i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। શહીદોના સન્માનમાં ખેડબ્રહ્મા નગરમાં તિરંગા યાત્રા યોજાઈ। જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ 28 નિર્દોષ હિન્દુ પ્રવાસીઓની નિર્દયતાપૂર્વક હત્યા કર્યા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં સરહદ પર થયેલા સંઘર્ષ દરમિયાન ભારતના સૈન્યએ પાકિસ્તાનને આપેલા જોરદાર જવાબ બાદ ભારતીય સૈનિકોનું મનોબળ વધારવા માટે મંગળવારે સાબરકાંઠા ભાજપ દ્વારા ખેડબ્રહ્માના છત્રપતિ શિવાજી ગાર્ડનથી બુધવારે સાંજના 5 કલાકે તિરંગા યાત્રાનો પ્રારંભ કરાયો હતો, જે શહેરના લક્ષ્મીપુરા 4 રસ્તા ભાઈ આઝાદ ચોક થઈ સરદાર ચોક ખાતે પૂરી થઈ હતી, જેમાં જિલ્લા મહામંત્રી લોકેશભાઈ ગમાર, જિલ્લા ઉપપ્રમુખ મુરજીભાઈ પટેલ, પૂર્વ સંગઠન મંત્રી અશોકભાઈ જોશી, શહેર સંગઠનના પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ, તાલુકા સંગઠનના પ્રમુખ કેતેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ રામભાઈ તરાલ, જિલ્લા પંચાયતના સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ, નગરપાલિકાના ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ, બંને મહામંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સભ્યો, ભાજપ વગેરે શહેરના અનેક અગ્રણીઓ તેમજ સામાજિક આગેવાનોનો તિરંગા યાત્રા સાથે જોડાયા હતા। શૌર્યવાન અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલી કાર્યવાહીને બિરદાવવા ઓપરેશન સિંધુની સફળતાના ભાગરૂપે યોજાયેલી આ તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ ઠેર ઠેર જોવા મળ્યો હતો। સરદાર ચોક ખાતે 3 નિવૃત્ત આર્મીના જવાનોનું મહિલા મોરચાના હોદ્દેદારો દ્વારા શાલ અને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।